ચકલા કોઈથી બાજ ન બને યાર। તો કેમ છો મારા ભાઈઓ અને બહેનો, વિડીયોમાં તમારું દિલથી હાર્દિક સ્વાગત છે। મારા ભાઈઓ, તમને બધાને ખબર છે કે હમણાં સોશિયલ મીડિયામાં જે દેવાયતભાઈ ખવડ છે તેઓ મિત્રો ખૂબ જ ચર્ચામાં ચાલી રહ્યા છે। અને મિત્રો તેમનું ચર્ચાનું કારણ એક જ છે કે તેમણે એકી સાથે 2 ડાયરા લઈ લીધા હતા। અને મિત્રો તેનું પરિણામ મિત્રો તેમને ખૂબ જ ભોગવવું પડે એવું મળ્યું છે। કેમ કે મિત્રો દેવાયતભાઈ ખવડ કે જેમણે એકી સાથે 2 પ્રોગ્રામ લઈ લીધા, તેઓ એક પ્રોગ્રામમાં હાજરી આપી શક્યા અને બીજા પ્રોગ્રામમાં મિત્રો તેમણે હાજરી તો આપી હતી, પરંતુ મિત્રો તેઓ જ્યાં દર્શકો ન હતા એ માટે મિત્રો તેઓ કલાક 1.5 કલાકમાં પાછું આવવાનું કહી મિત્રો તેઓ જે બીજી જગ્યાએ પ્રોગ્રામ હતો ત્યાં ગયા હતા। અને મિત્રો તેઓ પાછા ન આવતા જે આયોજકો હતા મિત્રો તેઓ ગુસ્સામાં થયા અને જે દેવાયતભાઈ ખવડ કે જેમની મિત્રો ગાડી તોડી હતી અને મિત્રો તેમના ડ્રાઈવર કાનાભાઈ પર હુમલો કર્યો એવા મિત્રો દેવાયતભાઈ ખવડે આક્ષેપો પણ લગાવે છે। તો મિત્રો હવે જોવાનું એ રહેશે કે જે દેવાયતભાઈ ખવડ કે જેમણે જે આયોજકો ઉપર એફઆઈઆર નોંધાવી છે અને મિત્રો આયોજકે પણ દેવાયત ખવડ ઉપર આરોપ નાખી અને એફઆઈઆર નોંધાવી છે અને કહ્યું છે કે જે દેવાયતભાઈ ખવડ છે તેમની પાસેથી 8 લાખ રૂપિયા લીધા છે। તે હવે મિત્રો બંને પાર્ટીએ એકબીજા ઉપર સામસામે મિત્રો કેસ નોંધાવી દીધો છે। હવે આ બંનેનું મિત્રો સમાધાન સિવાય મિત્રો કોઈ ચારો જ નથી। કેમ કે આનું પરિણામ મિત્રો એકબીજાને ભોગવવું પડશે જો સમાધાન નહીં થાય તો। કેમ કે હવે જોવાનું રહેવાનું છે કે જે આયોજકો છે મિત્રો એ સમાધાન કરશે કે પછી દેવાયતભાઈ ખવડ સમાધાન કરશે। કેમ કે બંને એકબીજા ઉપર એફઆઈઆર નોંધાવી દીધી છે અને હવે ફરિયાદ તો થઈ ચૂકી છે। હવે આમાં મિત્રો પોલીસને કોઈ નવો ખુલાસો મળશે કે નહીં મળે। કોઈ મિત્રો જે ગાડી છે મિત્રો તે તો મળી ગઈ છે, પરંતુ હવે આમાં નવા ને નવા ખુલાસા થતા જાય છે, તો હવે જોવાનું રહેશે। તો બસ મારા ભાઈઓ, આટલો વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરી દેજો। ચેનલ પર નવા આવ્યા હોય તો અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। મારા ભાઈઓ, બસ વિડીયોમાં આટલું જ। મળીએ એક નવા વિડીયો।